નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ અત્યારે યુવા વર્ગમાં એબ્રોડ સ્ટડી કરવાના વિદ્યાર્થીઓ સ્વપ્ન વધુ જોઈ રહ્યા છે, વધુ સેવી રહ્યા છે. લોકોને હવે એબ્રોડમાં સેટલ થવું છે. કેનેડા, અમેરિકા, યુકે કે પછી યુરોપની કોઈ પણ કન્ટ્રીમાં તે લોકોને ત્યાં ભણવું છે, બેચલર્સ કરવું છે, માસ્ટર્સ કરવું છે અને ત્યારબાદ વર્ક પરમિટ લઈ ત્યાં ભણવું છે, રહેવું છે અને સ્થાયી થવું છે. વિદ્યાર્થીઓ હાલ અત્યારે બહારના સ્વપ્ન સેવતા હોય, અલગ અલગ જગ્યા પર IELTSની એક્ઝામ આપતા હોય, એક્ઝામની સાથે સાથે ઘણી બધી એક્ઝામ આપવાની હોય, GRE, સેટ, આ બધી તમામ એક્ઝામ આપી અને બહાર જવાની તૈયારીઓ કરતા હોય. પરંતુ તે જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર છેતરપિંડીના કિસ્સાઓ પણ ખૂબ પ્રકાશિત થઈ રહ્યા છે. મિત્રો, સાચી અને સચોટ માહિતી બહુ રેર લોકો પ્રોવાઈડ કરતા હોય છે કે જે લોકો વિદ્યાર્થીઓના ભાવિ તરફ નજર રાખતા હોય. તેઓનો પોતાનો એમ ધંધાની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ સેટ થાય, વિદ્યાર્થીઓ પણ ત્યાં તેઓના જે સ્વપ્ન છે ભણવાના તે સાકાર થાય, તે અંતર્ગત અલગ અલગ કન્સલ્ટન્સી ખૂબ પ્રામાણિકતાથી કામ કરતી હોય છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ધ્યાન રાખીને કામ કરતી હોય છે. અમારી સાથે jovian.com કન્સલ્ટન્સીના જેઓ માલિક છે જોયભાઈ, તેઓ પણ અમારી સાથે જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરીશું. પોતાની અમેરિકામાં કન્સલ્ટન્સી છે, લગભગ 25 વર્ષનો તેઓનો બહોળો અનુભવ છે. અમેરિકામાં જ થી અલગ અલગ દેશમાંથી ત્યાં સ્ટુડન્ટો ત્યાં સ્થાયી થવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ત્યાં તેઓની પાસે આવતા હોય છે, જરૂરી માર્ગદર્શન પણ આપતા હોય છે. હાલ વડોદરા શહેરમાં નિઝામપુરા ખાતે તેઓની ઓફિસ છે. અલગ અલગ વિદ્યાર્થીઓ 10th પછી પણ ત્યાં સેટલ થઈ શકે છે, એબ્રોડ સેટલ થઈ શકે છે, ભણી શકે છે, બેચલર માસ્ટર્સ કરી શકે છે. તેઓની પાસે જે વાતચીત કરી અને માહિતી મેળવીશું કે કયા પ્રકારની અલગ અલગ ક્રાઇટેરિયા છે એક્ઝામ અને ત્યાં સેટલ થવા માટે. જોયભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. શું કહેવા માંગો છો? jovian.com. પહેલાં તો આ નામ તમને કેવી રીતે સજેસ્ટ થયું? જોવિયન એક રોમન લેંગ્વેજમાં ભાષામાં એને ગુરુ કહેવાય, ટ્રાન્સલેટ કરીએ એનું ગુજરાતીમાં તો ગુરુ કહેવાય. ગુરુની જગ્યા આપણા ભારતીય સમાજમાં કે સંસ્કૃતિમાં હંમેશા ઉપર રહેલી છે. એટલે તમે મા બાપને, સારા મિત્રને, તમારા શિક્ષક કે તમારા માર્ગદર્શક જે પણ હોય તમારા જીવનમાં, એમને તમે ગુરુની ઉપાધિ આપો છો અને ગુરુને હંમેશા મહત્ત્વ આપો છો. એ ધાર્મિકતાથી હોય કે તમારા વ્યવસાયમાં હોય, મેન્ટોર તરીકે યુઝ કરતા હો કે મેન્ટોર તરીકે માનતા હો, કે તમે તમારા અભ્યાસમાં પોતાના ગુરુને આજીવન યાદ રાખતા હો. એ હિસાબથી જે મને અનુભવ મારો 1 દશકાથી વધારેનો જે છે અમેરિકામાં એઝ અ કન્સલ્ટન્ટ, એના એક વિચારને લઈને હું પાછો દેશમાં આવ્યો છું કે આપણા લોકોને સારું અને સચોટ માર્ગદર્શન કેવી રીતે મળે, એમના પેપરવર્ક કેવી રીતે સચોટતાથી થાય, કાયદેસર રીતે થાય, અને જે પણ જગ્યાએ લોકો પોતાના પૈસા ખોઈ બેસે છે, ગેરમાર્ગે દોરાય છે અને એમની ફાઇલો કેન્સલ થાય છે, પછી એમને વિદેશ જવાનું અશક્ય થઈ જાય છે. તો અમારું કામ એ છે, મેં જે ટીમ જે તૈયાર કરી છે અને અમારું ટીમની અંદર જે જ્ઞાની લોકો અને એક્સપર્ટ એક્ઝિક્યુટિવ્સ જે અમે ભેગા થયા છે, એક ટીમ થયા છે, એ લોકોનું કામ એ જ રહેશે કે તમને કયા દેશમાં તમને ક્વોલિફિકેશન, માઇગ્રેશન અને સેટલમેન્ટ, જે અમારી ટેગલાઇન છે એના બેઝ ઉપર તમને કયા દેશમાં તમને જલ્દીથી PR મળી શકે, તમારો સમય બચી શકે અને તમે તમારા કુટુંબને, તમારા સ્નેહીજનોને કેવી રીતે તમારી સાથે વિદેશમાં સ્થાયી કરી શકો. અહીંથી જે પણ જાય છે, જે લોકો પણ જાય છે, એમને હંમેશા એટલું જ હોય છે કે ભાઈ અમારે વિદેશ જવું છે અને વિદેશ ગયા પછી ત્યાં આગળ સ્થાયી થવું છે. એ એમને ત્યાં જઈને સભાનતા થાય છે. અહીંથી એમનો કોન્સેપ્ટ હોય છે, પણ અહીં આગળ કોઈની આગળ વાત નથી કરતા કોઈ પણ કન્સલ્ટન્ટ જોડે કે ભાઈ અમારે ત્યાં જ ઘર જઈને સ્થાયી થવું છે. એમ કે અમારે વિઝિટર પર જવું છે, અમારે સ્ટુડન્ટ પર જવું છે, વર્ક પરમિટ પર જવું છે, અથવા વિઝિટર પર જઈને પાછા આવે અને ફરી વિચારે કે ના હવે અમે ત્યાં આગળ જઈએ. એટલે તમારા અભ્યાસને લઈને, તમારા કામને લઈને, તમારી આવડતને લઈને જે પણ તમે ભવિષ્ય તમારું વિચારો, એ કદાચ તમે અહીં આગળ ના પૂરું કરી શકતા હો કે એ તમારા ડ્રીમ અચીવ ના કરી શકતા હો, તો એ તમે વિદેશમાં જઈને કરવા પ્રયત્ન કરતા હો. અને એના લીધે અમારા જોવિયનની ટેગલાઇન એ ક્વોલિફિકેશન, માઇગ્રેશન અને સેટલમેન્ટ છે કે તમારા સ્કિલ શું છે, તમારો અભ્યાસ શું છે, તમને ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ તમારામાં શું છે, અને એની ઉપર અમે તમને
સાચું અને સચોટ માહિતી આપીશું કે તમે કયા દેશમાં જઈ શકો છો, કયા દેશની અંદર તમે પોતાને સ્થાયી કરી શકો છો, તમારા કુટુંબને સ્થાયી કરી શકો છો. કે ઘણા દેશની અંદર પેરેન્ટ્સની ફાઇલ નથી થતી, ભાઈ બહેનની ફાઇલ નથી થતી, તો પોતાના કુટુંબને લઈને તમે કેમ ના જઈ શકો? પાછળ તમે તમારા ભાઈ બહેનને તમારી જોડે કેવી રીતે બોલાવી શકો, તમારા મા બાપને કેવી રીતે બોલાવી શકો, બધી માહિતી અમે આપીશું. અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ હાલ અત્યારે છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોય તેવામાં સાચી અને સચોટ માહિતી, યોગ્ય માર્ગદર્શન સાથે ટૂંક જ સમયમાં જે દેશમાં તમે સ્થાયી થવા ઈચ્છો છો ત્યાં ઓછા સમયમાં તેઓ 10th પછી પણ એટલે કે ધોરણ 10 પછી પણ તેઓના વર્ષો અહીંયા ઇન્ડિયામાં ન બગડે. છોકરાઓ ગ્રેજ્યુએશન કરતા હોય અને ગ્રેજ્યુએશન ત્યારબાદ IELTS આપતા હોય, GRE, સેટ, PTE અલગ અલગ એક્ઝામ આપતા હોય, તે જ અંતર્ગત તેઓનો ટાઈમિંગ પણ બગડે છે. ક્યારેક વિઝા રદ થાય એટલે કે વિઝા ન મળે ત્યારે પણ નિરાશ થતા હોય છે. શું કહેવા માંગો છો? હાલની પરિસ્થિતિ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના નિયમો પછી તો થોડી અઘરી થઈ ગઈ, લોકો અમેરિકા જવાનું ઈચ્છતા નથી, તેવામાં આપ સારી રીતે સચોટ માર્ગદર્શન આપો છો. તમારા તરફથી શું માર્ગદર્શન છે? દરેક સરકાર એવું જ ઈચ્છે કે કોઈ પણ વિદેશી અમારા ત્યાં આવે તો કાયદેસર રીતે એન્ટ્રી લે અને કાયદેસર રીતે અમારા ત્યાં કામ કરી શકે, ટેક્સ ભરી શકે, તો દેશનું પણ ઉન્નતિ થાય આર્થિક રીતે, અને ગેરકાયદેસર ના રહે. આપણને ખબર છે, દુનિયા જાણે છે કે કેટલાય બધા દેશોમાંથી અમેરિકાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર કે 4 વર્ષમાં ઘૂસણપેઠિયા બહુ જ છે, અને એમાં જે ક્રાઇમનો જે ઉમેરો થયો છે એને લઈને સરકાર વધારે સ્ટ્રિક્ટ કે વધારે સખત પગલાં લઈ રહેલી છે. અને એના લીધે જે લોકોને જવું છે એમને તો એ લોકો આવકાર જ છે કે તમે ક્વોલિફાઈ થતા હો સારા તમારા સચોટ ડોક્યુમેન્ટેશન સાથે, તો અમે તમને બોલાવીએ. તમે તમારો અભ્યાસ અમારી કંપનીઓ પ્રમાણે, અમારી કંપની જે તમને હાયર કરવા માગે છે એ પ્રમાણે તમે ક્વોલિફાઈડ છો તો કંપની પણ તમને હાયર કરશે. અમેરિકા કશું મેન્યુફેક્ચર કરતું નથી. એ લોકો આખી દુનિયામાં જે પણ ટેકનોલોજી ડેવલપ કરેલી છે કે અમેરિકાએ જે પણ કંઈ ટ્રેડિંગ દુનિયામાં કરે છે એ બધું મેન્યુફેક્ચરિંગ બહારના દેશોમાં જ આપેલું છે. પણ તે છતાંય એમનું લેબર અને એમની કંપનીઓ એટલી વિસ્તૃત છે કે લોકોને, દરેક દેશના લોકોને અમેરિકા જવું હોય છે. એ સપનું હોય છે કે હું એકવાર અમેરિકા જઉં. મેં ઘણા રાજકારણીઓ છે કે ઘણા ફિલ્મ સ્ટારો છે, અને એકલા ભારતના નહીં, ઘણા બધા દેશના, કે એ લોકોને એવું હોય કે ભાઈ અમે અમેરિકા જઈએ અને અમેરિકા એકવાર અમે જોઈએ, અને એમના બાળકો કે અમારો સામાન્ય માણસના પણ સપનું હોય કે મારું બાળક અમેરિકા જઈને પોતાનું સેટલ થઈને પોતાનું જીવન આગળ જીવે. તમારી ટીમ દ્વારા જે વિદ્યાર્થીઓ બહાર જવા ઈચ્છે છે, અલગ અલગ અભ્યાસમાં ઉચ્ચતર અભ્યાસ કરવા ઈચ્છે છે, તે લોકોને શું કહેવા માંગો છો આપની કન્સલ્ટન્સી દ્વારા? અમારે ત્યાં આવશો તો અમારે ત્યાં સચોટ માહિતી મળશે, તમને વિસ્તૃત માહિતી મળશે, તમારે શું પેપર જોઈએ છે, દરેક માહિતી, અને તમારું ફાઇલ અમે કાયદેસર રીતે સચોટતાથી અને પોતાની પ્રમાણિકતાથી અમે બનાવીશું. તમને વિશ્વાસ આવે તો જ તમે આગળ અમારી જોડે વધજો. અને અમને ખબર છે એકવાર તમે અમારા ઓફિસમાં આવશો. આપની ઓફિસનું સ્થળ? હા, આપણી ઓફિસ નિઝામપુરા બસ સ્ટેન્ડ છે, ત્યાં જેવી ટ્રાન્સલાઇફ છે એમાં 4થે માળ, ક્રોમા શોરૂમની ઉપર. ઓકે. બીજી કોઈ એક્સ્ટ્રા એક્ઝામની પ્રિપેરેશન એવું કંઈક કરાવો છો? હા, એ પણ અમે કરાવીએ છીએ. અમારો સ્ટડી એબ્રોડનો કોન્સેપ્ટ નથી, કમ્પ્લીટલી ઇમિગ્રેશન ડોક્યુમેન્ટેશનનો છે. પણ તે છતાંય તમને અંગ્રેજી આવડતું જ નથી, તમે ગુજરાતીમાં જ અભ્યાસ કર્યો છે, તો અમે તમને અંગ્રેજીમાં પણ શીખવાડીશું કે તમે અંગ્રેજી ભાષા કેવી રીતે બોલી શકો. તમને સ્લેંગ તો નહીં શીખવાડી શકીએ, તાનો લહેજો નહીં શીખવાડી શકીએ, કેમ કે એ શીખતા તમારે રોજિંદી એની એ જ ભાષા એવા લોકો સાથે તમારે દરરોજ વાતચીત અને વાર્તાલાપ કરવો પડે. પણ એ તો તમને અહીંયા આગળ વાતાવરણ મળવાનું નથી. એટલે અમારો જે પ્રયત્ન જે છે એ જ રહેશે કે તમે ગુજરાતી મીડિયમમાં ભણેલા છો કે અંગ્રેજી મીડિયમમાં, તમને અમે ક્વોલિફાય કરીશું. તમે ક્વોલિફાય થાવ પછી તમે વિદેશ જાઓ.
10th પછી છોકરાઓ ત્યાં સેટલ થવા ઈચ્છતા હોય છે, પરંતુ હા, તો- ક્યાંક ને ક્યાંક ગ્રેજ્યુએશન કરવું પડતું હોય છે ઇન્ડિયામાં. તે અંતર્ગત પણ આપની પાસે શું ઘણા એવા પ્રોગ્રામ છે ઘણા બધા દેશમાં કે જ્યાં આગળ તમે ડિપ્લોમા કે એકેડેમિક્સ કોર્સ તમે લઈ શકો. ત્યાર પછી તમને બેચલર્સના તમારા 2 જ વર્ષ રહે, જે અહીં આગળ તમે 11-12 અને બેચલરના 3 વર્ષ કાઢો છો. એ ત્યાં આગળ તમે 2 વર્ષ એકેડેમિક્સ કે 2 વર્ષ ડિપ્લોમા લઈને તમે 2 વર્ષ બેચલર્સના કરી શકો છો અને તમને સ્કોલરશિપ પણ મળશે. તમારી કેટલી નિષ્ઠાથી તમે ભણો છો, અને ત્યાંનું ભણતર સહેલું છે, અહીંના કરતાં ઘણું સહેલું છે. એટલે ત્યાંના આપણા બાળકો તો બહુ સારા માર્ક્સ લાવે છે, સારા ગ્રેડ્સ લાવે છે અને સારો અભ્યાસ કરે જ છે. કેટલા વર્ષથી આપ અમેરિકામાં સ્થાયી છો? મારે ઓલમોસ્ટ 24 વર્ષ થઈ ગયા. ઓકે. કન્સલ્ટન્સીમાં આ બિઝનેસ સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? 11 વર્ષ. ઓકે. વડોદરા શહેરના શહેરીજનોને આપ તરફથી છેલ્લો મેસેજ, જે વિદ્યાર્થીઓ જે લોકો ત્યાં વર્ક પરમિટ પર જવા ઈચ્છતા હોય, કે બિઝનેસ થ્રુ જવા ઈચ્છતા હોય, કોઈ સ્કિલ થ્રુ જવા ઈચ્છતા હોય, આપના દ્વારા કોઈક સચોટ માર્ગદર્શન મળે તે શું પ્રયત્નો રહેશે? દરેક મિત્રોને એ જ સંદેશ છે કે ચેરિટી સ્ટાર્ટ્સ ફ્રોમ હોમ. એટલે જ હું પાછો દેશમાં આવ્યો છું અને આપણા લોકોને સાચું માર્ગદર્શન, સચોટ માર્ગદર્શન આપીને અમે તમારા પેપરવર્ક કરીને તમને સારું જીવન જીવવા અમે દરેક જાતની મદદ કરીશું ડોક્યુમેન્ટેશનમાં. થેન્ક યુ સો મચ. thejovians.com નિઝામપુરા સ્થિત કન્સલ્ટન્સી મિત્રો, પોતે 24 વર્ષથી ત્યાં અમેરિકામાં સ્થાયી છે. અમેરિકાના એક્ઝેક્ટ સ્ટ્રીટમાં આપ કઈ જગ્યાએ? ટેનેસી, નેશવિલ. ઓકે. 24-25 વર્ષથી ત્યાં સ્થાયી છે અને 11-12 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. દેશમાં પરત ફર્યા છે. તેનું મુખ્ય કારણ હોય તો તે દેશના લોકોને, વિદ્યાર્થીઓને સાચું સચોટ માર્ગદર્શન મળે. અલગ અલગ કંપનીમાં અલગ અલગ જોબ તે પણ જ્યારે પ્રિફેર થતી હોય તમારો અભ્યાસ પત્યા પછી, અને ત્યાં સેટલ થવાના ઈરાદા, જેના સ્વપ્ન સેવતા હોય તેવા વિદ્યાર્થીઓ, તેવા યુવકો યુવતીઓ સાથે જ જે લોકો PR એટલે કે ત્યાં પરમેનન્ટ રેસિડેન્સી બનવા માંગે છે, ત્યાં વર્ક પરમિટ પણ કરવા ઈચ્છે છે, તે લોકોને પણ સાચું અને સચોટ માર્ગદર્શન મળી રહેશે. મિત્રો, એકવાર અવશ્ય આ કન્સલ્ટન્સીની મુલાકાત લેવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને અપીલ કરી રહ્યું છે. અલગ અલગ મહાનુભાવો સાથે, અલગ અલગ ચર્ચાઓ સાથે અમે આપ વચ્ચે ઉપસ્થિત થતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.